નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત વિષયમાં 11મો પાઠ યસ્ય જન્મ તસ્ય મરણમ, જેનો જન્મ તેનું મરણ, તાસ નંબર 3 માં આપ સૌ વિદ્યાર્થીઓનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, 11મા પાઠના 2 તાસ આપણે ભણી ગયા છે અને 50% જે પાઠ છે એ આપણો પૂરો થઈ ગયો. હવે આપણે ત્યાર પછીનો એક ટોપિક છે કે આપણે આગળ લઈ એક પેરેગ્રાફ આપણે આગળ લઈએ. તો અહીંયા મેં એક પેરેગ્રાફ લખેલો છે. એ પેરેગ્રાફ માંથી એક વાક્ય વાંચીશું અને જ્યાં જરૂર પડે ત્યાં શબ્દોના અર્થ લખશું, વ્યાકરણને લગતી માહિતી આપીશું અને જ્યાં સંધિ છૂટી પડતી છે જે શબ્દની એ શબ્દની આપણે સંધિ છૂટી પાડીશું. હવે આપણે શરૂઆત કરીએ. તો પહેલું વાક્ય આપણે જોઈએ. વ્યતિદેશુ કતિપયેષુ દિવસેષુ કુટનાથઃ પુનરપી વિતદાસં પાત્રાર્થમ પ્રાર્થયત. અહીંયા જો તમે ત્રણેય શબ્દમાં એક સરખા છે, વ્યતિદેશુ કતિપયેષુ દિવસેષુ. તો મિત્રો ત્રણેય જે શબ્દો છે, ત્રણેય શબ્દોમાં સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. બરાબર ને? પાછળ શું અહીંયા પ્રત્યય લાગેલો છે. જ્યારે એ રીતે શું પ્રત્યય લાગેલો હોય ત્યારે લગભગ સપ્તમી વિભક્તિ બહુવચનનું રૂપ હોઈ શકે. એટલે અહીંયા પહેલા આ શબ્દનો અર્થ લેશું. કતિપયેષુ આપણે લખતા જઈએ. કઈ કતિપયેષુ, કતિપયેષુ આવો એક શબ્દ છે. એનો અર્થ લેશું કે કેટલાક. દિવસેષુ એટલે દિવસો, બહુવચન. ષષ્ઠી વિભક્તિ બહુવચન એટલે કે દિવસો, દિવસ નહીં. કેટલા દિવસો. વ્યતિદેશુ એટલે વીતી જતા. વ્યતિદેશુ એનો અર્થ લખશું વીતી જતા. એટલે પસાર થઈ જતા. ઘણા બધા દિવસો પસાર થઈ ગયા, વીતી ગયા. કુટનાથ એટલે કુટનાથ, કુટનો નાથ. જો અહીંયા ષષ્ઠી વિભક્તિ એક વચન થાય એટલે ટૂંકમાં ષષ્ઠી તત્પુરુષ સમાસ આવશે. કુટનો નાથ, નો પ્રત્યય. પહેલો જે શબ્દ છે કુટનો, નો પ્રત્યય ની નું ના નો હોય એટલે ષષ્ઠી વિભક્તિ ષષ્ઠી તત્પુરુષ સમાસ બને. એટલે કુટનો નાથ, આ શબ્દનો અર્થ થાય કુટનો નાથ. કુટસ્ય નાથ, કુટસ્ય નાથ એનો વિગ્રહ કરીએ તો કુટસ્ય નાથ એટલે કે કુટનો નાથ. એટલે ષષ્ઠી વિભક્તિ આમ ગણીએ તો આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ બનશે. બરાબર? પુનરપી શબ્દને આપણે સંધિ છૂટી પાડીશું. આ શબ્દ ઘણી બધી વખત આવી ગયેલો છે. તો પુનઃ પ્લસ અપી. પુનઃ એટલે કે ફરીવાર. શબ્દ આપણે એટલું લખી નાખીએ. ફરી વિતદાસમ એટલે વિતદાસને, વિતદાસમ બીજી વિભક્તિ એક વચન. વિતદાસને પાત્રાર્થમ, પાત્રાર્થમ એટલે કે વાસણો માટે. પ્રાર્થય એટલે માંગણી કરી. પ્રાર્થયત એટલે માંગણી કરી. હવે આપણે આ વાક્યનો સીધું ગુજરાતી કરશું. કેટલા દિવસો વીતી જતા કુટનાથે ફરીવાર અથવા બીજી વાર વિતદાસને વાસણો માટે
માંગણી કરી અથવા વિદુદાસ પાસે માંગણી કરી. આગળ આપણે વાંચીએ. પ્રદત્તેભ્યઃ પાત્રેભ્યઃ અપી અધિકાનાં પાત્રાણાં અહીંયા લાભો. બરાબર. ભવિષ્યતિ ઇતિ દુર્મત્યા પ્રેરિતો વિદુદાસઃ તસ્મૈ સર્વાણિ ઇષ્ટાનિ પાત્રાણિ દત્વાન. પ્રદત્તેભ્યઃ એટલે આપેલા, પ્રદત્તેભ્યઃ જો અહીંયા ભ્યઃ છે, ભ્યઃ એટલે ત્રીજી, ચોથી, પાંચમી વિભક્તિ દ્વિવચન આવે. બરાબર ને? ભ્યઃ પ્રત્યય હોય એટલે પ્રદત્તેભ્યઃ એટલે કે ત્રીજી, ચોથી, પાંચમી વિભક્તિ દ્વિવચન રૂપ આપણે કહીશું. એનો તો થાય આપેલ. પાત્રેભ્યઃ એટલે કે વાસણો, અપી એટલે પણ, એટલે કે આપેલા વાસણોથી પણ, અધિકાનમ એટલે કે વધારે, પાત્રાણ એટલે કે વાસણોનો, લાભો એટલે કે લાભ, ભવિષ્ય એટલે કે થશે, ઇતિ દુર્મત્યા, ઇતિ એટલે કે એવી, દુર્મત્યા એટલે કે દુર્મતિથી. મિત્રો અહીંયા પ્રદત્તેભ્યઃ હશે. પ્રદત્તેભ્યઃ એટલે કે પાછો ભ્યઃ હોય ત્યારે પાંચમી અને ષષ્ઠી વિભક્તિ બહુવચન આવશે. બરાબર? પ્રદત્તેભ્યઃ એટલે ભ્યઃ જો પાછળ હોય તો મિત્રો એ પાંચમી અને ષષ્ઠી વિભક્તિ બહુવચનનું રૂપ ગણાય. તો પ્રદત્તેભ્યઃ એટલે કે આપેલા. પાત્રેભ્યઃ એટલે કે વાસણોથી, પપી એટલે કે અધિકાનામ, અધિકાનામ એટલે વધારે, એટલે વધારે. લાભો એટલે લાભ, ફાયદો, ભવિષ્ય એટલે કે થશે, ઇતિ એટલે કે એવી, દુર્મત્યા એટલે દુર્મતિથી, દુર્મતિથી પ્રેરિત એટલે કે પ્રેરિત. વિદદાસ આપણ ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. વિત્તનો દાસ, પૈસાનો દાસ, અહીંયા પણ નો શબ્દની સાથે છે, પહેલા શબ્દની સાથે. તસ્મૈ એટલે કે તેમને, સર્વાણી એટલે કે બધા, ઇષ્ટાની, ઇષ્ટાની એટલે જોઈતા. ઇષ્ટાની એટલે જોઈતા. પાત્રાણ એટલે કે વાસણો, દત્તવાન એટલે કે આપ્યા. અહીંયા કર્તરી સંબંધક ભૂતકૃદન છે, કર્તરી ભૂતકૃદન, સોરી. દત્તવાન જે છે વાન પ્રત્યય હોવાથી મિત્રો એ કર્તરી ભૂતકૃદન છે. યાદ રાખજો, વાન પાછળ હોય એટલે કર્તરી ભૂતકૃદન આવશે. હવે આપણે અનુવાદ કરીએ. આપેલા વાસણોથી એટલે આપેલા વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાયેલા, પ્રેરિત એટલે પ્રેરાયેલા વિત્તદાસ એટલે વિત્તદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા અથવા આપી દીધા. વ્યતીતોય તેપી અહીંયા પણ આપણે સંધિ ચોટી પાડશું. વ્યતીતોય
થેરપી એટલે વ્યતીતઃ પ્લસ અપી એટલે વીતી જતા व्यतिदेवी एक मासे यदा उद्नाथ पात्रणि न प्रचपितवान तदा चिंतामापन्नः विदुदासः उद्नाथ गृहं गत्वा स्वकीयानि पात्राणि अयाचत एक मासे એટલે એક મહિનો એક માસ વ્યતિદેવી વિધિ જતા પસાર થઈ જતા પણ યદા એટલે કે જ્યારે કૂટનાથ એટલે કે કૂટનાથ પાત્રણ એટલે કે વાસણો ન પ્રચપિતવાન પાચા ન આપ્યા બરાબર પ્રચપિતવાન એટલે પાસા આપવા પણ ન પ્રચપિતવાન એટલે કે પાસા ન આપ્યા હવે લખી નાખીએ ન પ્રત્યપિત વાન અહીંયા કોણ કર્તરી ભૂતકૃદન છે વાન પ્રત્યય છે ને કર્તરી ભૂતકૃદન એટલે પાસા ન આપ્યા તદા એટલે ત્યારે ચિંતા માપન એની પણ આપણે સંધિ છૂટી પાડશું એટલે ચિંતામાં પ્લસ આપન્ન એટલે ચિંતિત થયેલા એનો અર્થ આપણે લખશું ચિંતિત થયેલા અહીં આપણે આ ચોક આપશું चिंतितां प्लस आपन्न चिंतित थयेला વીતદાસ એટલે કે વીતદાસ કૂટનાથ ગૃહમ કૂટનાથના ઘરે ગત્વા જઈને અહીંયા સંબંધ ભૂતકૃદન છે ગત્વા ક્રિયાપદ છે એટલે સંબંધ ભૂતકૃદન આવશે તુમ હોય ગંતુમ તો હેત્વર્થ આવશે ગત્વા એટલે કે જઈને સ્વકીયા એટલે કે પોતાના પાત્રાણી એટલે કે વાસણો અયાચક એટલે માંગ્યા પોતાના વાસણોની માંગણી કરી એમ અયાચક એટલે માંગ્યા તો માંગણી કરી કૂટનાથ સશોકમ અકથયત કૂટનાથ એટલે કૂટનાથે સશોકમ શોક સાથે અહીંયા આપણે લખશું સશોકમ દુઃખ સાથે શોક સાથે અકથયત એટલે કહ્યું કૂટનાથે શોક સાથે કહ્યું ભવત સર્વાણી પાત્રાણી મૃતાની ભવત એટલે તમારા સર્વાણી એટલે કે બધા પાત્રાણી એટલે કે વાસણો મૃતાની એટલે મરી ગયા છે શું કહે છે કે તમારા બધા વાસણો મરી ગયા છે તો હવે આપણે છેલ્લી એક વખત સમગ્ર પેરેગ્રાફનો અનુવાદ કરીશું બરાબર વ્યાકરણને લગતી માહિતી પણ આપેલી છે શબ્દો અમુક શબ્દો જે હતા આમાં તમામ જે શબ્દો એવા હતા કે જેની સંધિ છૂટી પડે એમ હતી સંધિ વિચ્છેદ થાય એમ હતો એનો આપણે કહ્યો છે
તો હવે આપણે સીધું આ પરિગામનો અનુવાદ કરશું. તેમાં કોઈ હવે વ્યાકરણ લગતી માહિતી આપશું નહીં, સંધિ પણ આપણે છૂટી પાડશું નહીં. બરાબર, વાંચવાની કઈ જરૂર છે નહીં, સીધું આપણે અનુવાદ કરીશું. કેટલાક દિવસો વીતી જતા કૂટના ફરીવાર પણ વિતદાસને વાસણો માટે માંગણી કરી. આપેલા વાસણો કરતા પણ વધારે વાસણોનો લાભ થશે તો અહીંયા ભવિષ્યથી ભવિષ્યકાળ છે. શયતિ ભવ ધાતુ અને શયતિ જે છે એ ભવિષ્યકાળનો પ્રત્યય છે. એટલે પરસ્મય પદ ભવિષ્યકાળ પરસ્મય પદ અન્ય પુરુષ એક વચનનું રૂપ આવશે. લાભ થશે એવી દુર્મતિથી પ્રેરાયેલા વિતદાસે તેને બધા જોઈતા વાસણો આપ્યા અથવા આપી દીધા. એક માસ વીતી ગયો છતાં જ્યારે કૃતનાથ વાસણો પાછા ન આપ્યા ત્યારે ચિંતામાં મુકાયેલા અથવા ચિંતિત થયેલા વિતદાસે કૃતનાથના ઘરે જઈને કહ્યું, ઘરે જઈને પોતાના વાસણોની માંગણી કરી અથવા પોતાના વાસણો માંગ્યા. કૂટનાથે શોક સાથે કહ્યું, તમારા બધા વાસણો મરી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જ્યારે ફરી વખત તાસ નંબર 4 માં હેઠા થશું ત્યારે આ પાઠનો જે કંઈ છેલ્લો ટોપિક બાકી છે એનો આપણે અભ્યાસ કરીશું. હવે આપણે આ તાસ અહીં પૂરો કરશું. તો હવે જ્યારે તાસ નંબર 4 માં ફરી વખત આપણે એકઠા થશું, મળીશું, ત્યારે બાકી રહેલો જે પેરેગ્રાફ છે એ આપણે પૂર્ણ કરશું. મિત્રો, આ પાઠનો આપણે થોડો ભાગ લીધેલો છે. થોડો ભાગ લઈને તમને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, તમને અનુવાદ શીખવાડવાનો પ્રયત્ન પણ કરેલો છે. તો મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓ ખૂબ જ મહેનત કરશો અને આ પાઠને સારી રીતે સમજશો. આ વિડિયોને તમે નિહાળશો. બરાબર, એ સાથે આપ સૌ વિદ્યાર્થીઓને એક નમ્ર અપીલ કે આ જે કંઈ પાઠના જે વિડિયો લેક્ચર છે એ યોગ્ય રીતે નિહાળે, સમજે. અહીંયા આપણે આ તાસ પૂરો કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.